गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू सॉल्यूशन क्लासेस। तो फ्रेंड आज આપણે વાત કરીશું 5 જુલાઈના ડેલી કરંટ અફેર્સ વિશે। જે ફ્રેન્ડ્સ હાલ જ જોડાયા છે ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે અને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આપી છે, ત્યાંથી પણ તે જોડાઈ શકે છે। ઓકે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ આજનો પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં દેશનો પહેલો ઈ વેસ્ટ પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો? તો તાજેતરમાં દેશનો પહેલો ઈ વેસ્ટ પ્લાન્ટ બેંગ્લોરમાં સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। બરાબર છે। હવે ફ્રેન્ડ્સ તમને ક્વેશ્ચન રાઈઝ થશે કે ઈ વેસ્ટ એટલે શું? ઓકે, હવે ઈ વેસ્ટ પ્લાન્ટ એટલે આપણે ધારો કે જેટલા પણ આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ યુઝ કરીએ છીએ, લાઇક મોબાઈલ, લેપટોપ, બરાબર છે, અને ટીવી, બરાબર છે, જ્યારે એ ખરાબ થઈ જાય ત્યારે આપણે એને શું કરીએ? બરાબર છે, મોબાઈલ તમારે બગડી જાય શું કરો? તમે ફેંકી જ દો, તમારા કામ માટે કોઈ યુઝફુલ જ નહીં। તો જેટલા પણ આ ઇલેક્ટ્રિક વસ્તુ બગડી જાય છે અથવા બંધ થઈ જાય છે તેને શું કહેવાય? ઈ વેસ્ટ કહેવાય। બરાબર છે। તો એ માટે તાજેતરમાં દેશનો પહેલો ઈ વેસ્ટ પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો? બેંગ્લોરમાં। ઓકે, ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કયા કેન્દ્ર શાસિત પ્રદેશને પૂર્ણ રાજ્ય જાહેર ન કરવાનો નિર્ણય લીધો? તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી રાજ્યને, બરાબર છે, દિલ્હીને કેન્દ્ર શાસિત પ્રદેશ, બરાબર છે, પૂર્ણ રાજ્ય જાહેર ન કરવાનો નિર્ણય લીધો। ઓકે, હવે શું કારણ હતું જે કારણે આ જાહેર કરવું પડ્યું? બરાબર છે, કયો કેસ હતો? તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક કેસ ચાલી રહ્યો હતો, બરાબર છે, કે એમાં એનો ફેસલો એવો આવ્યો કે દિલ્હીમાં જે મહત્તમ હક રહેશે એ મુખ્યમંત્રીનો રહેશે, કારણ કે એ લોકો દ્વારા ચૂંટાઈને આવ્યા છે, બરાબર છે, એટલે કે દિલ્હીમાં હવે મુખ્યમંત્રીનો વધારે હક રહેશે, બરાબર છે। હવે દિલ્હી વિશે ચર્ચા થઈ છે, તો દિલ્હીના મુખ્યમંત્રીને ઉપરાજ્યપાલ વિશે જાણી લઈએ। તો દિલ્હીના મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ છે અનિલ બૈજલ। તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી રાજ્યને પૂર્ણ રાજ્ય જાહેર ન કરવાનો નિર્ણય લીધો। નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા વર્ષની વસ્તી ગણતરી દરમિયાન એકત્રિત માહિતી ઇલેક્ટ્રોનિક રૂપથી સંગ્રહ કરવામાં આવશે? તો વર્ષ 2021ની વસ્તી ગણતરી દરમિયાન એકત્રિત માહિતી ઇલેક્ટ્રોનિક રૂપથી રેકોર્ડ કરવામાં આવશે, બરાબર છે। હવે આ જે 2021ની વસ્તી ગણતરી હશે એ કેટલા નંબરની હશે? 16મા નંબરની, બરાબર છે। હજુ લગીને આના પહેલા 15 વાર વસ્તી ગણતરી થઈ ચૂકી હતી, બરાબર છે। હવે 2011ની વસ્તી ગણતરી નંબર કયો હશે? 15, બરાબર છે, અને ભારતનો પહેલી વસ્તી ગણતરી સ્વતંત્ર ભારતની તો 1951, અને સ્વતંત્રતા પહેલા પહેલી વાર તો 1872। હવે જે 2021માં એક્ઝામ આવશે, બરાબર છે, અત્યારથી તૈયારી કરતા હશે એ લોકો માટે ફરીથી વસ્તી ગણતરીના નવા આંકડા આવશે, નવા ફેક્ટ આવશે, તો એ લોકો માટે થોડું રહેશે। આપણે જે તૈયારી કરતા છે એ લોકો આ વર્ષે પાસ કરી લો એક્ઝામ, એટલે આપણે વસ્તી ગણતરીના નંબર યાદ કરવાની જરૂર નહીં રહે। ઓકે, તો કયા વર્ષની વસ્તી ગણતરી દરમિયાન એકત્રિત માહિતી ઇલેક્ટ્રોનિક રૂપથી સંગ્રહ કરવામાં આવશે? તો 2021ની, બરાબર છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતમાં પહેલો વૈશ્વિક ગતિશીલતા શિખર સંમેલન આયોજન કરવાનો નિર્ણય કોણે લીધો? તો તાજેતરમાં ભારતનો પહેલો વૈશ્વિક ગતિશીલતા શિખર સંમેલન આયોજન કરવાનો નિર્ણય કોણે લીધો? નીતિ આયોગ, બરાબર છે। હવે આ વૈશ્વિક ગતિશીલતા શિખર સંમેલન શું છે? તો આમાં જે વિવિધ ગવર્મેન્ટ એમ્પ્લોય હોય છે અને ઉદ્યોગોના જે વ્યક્તિઓ હોય છે એ લોકો ભાગીદારી લે છે, બરાબર છે, વૈશ્વિક ગતિશીલતા શિખર સંમેલનમાં। અને આજીફેની જે વૈશ્વિક ગતિશીલતા શિખર સંમેલન છે એ સપ્ટેમ્બર 2018માં યોજાશે, અને આ જે વૈશ્વિક ગતિશીલતા શિખર સંમેલન છે એનું આયોજન વિવિધ ગવર્મેન્ટ ખાતાના કર્મચારીઓ અને ઉદ્યોગોની ભાગીદારીથી આ યોજાશે, બરાબર છે। આ વખતના શિખર સંમેલનમાં અલગ અલગ દેશના 1200 લોકો ભાગ લેશે, બરાબર છે, 1200થી વધારે લોકો વિદેશીઓ આમાં પ્રતિસ્પર્ધા કરશે, બરાબર છે, ભાગ લેશે। ઓકે, હવે નીતિ આયોગની ચર્ચા થઈ છે, તો જેટલા બી મારા ડેલી વિડીયો દેખતા હશે એમને નીતિ આયોગ વિશે ખબર હશે, તો મારી સાથે જ બોલજો એટલે તમારું ફરીથી રિપીટ થઈ જાય। ઓકે, એવું હોય તો લખી દેજો કમેન્ટ્સમાં। તો નીતિ આયોગની સ્થાપના થઈ હતી 1 જાન્યુઆરી 2015। નીતિ આયોગના અધ્યક્ષ છે નરેન્દ્ર મોદી, નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે રાજીવ કુમાર, અને નીતિ આયોગના સીઈઓ કોણ છે? અમિતાભ કાંત। ઓકે, તો તાજેતરમાં ભારતનો
પહેલો વૈશ્વિક ગતિશીલતા શિખર સંમેલન નીતિ આયોગે આયોજન કરવાનો નિર્ણય લીધો છે? નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બેદિન ખલમ મહોત્સવનું સમાપન ક્યાં થયું? તો તાજેતરમાં બેદિન ખલમ મહોત્સવનું સમાપન મેઘાલયમાં થયું. ક્યાં થયું? મેઘાલયમાં. હવે આ બેદિન ખલમ મહોત્સવ શું છે? તો બેદિન ખલમ મહોત્સવ એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બરાબર છે, જે મહોત્સવ 4 દિવસ ચાલ્યો અને તાજેતરમાં જ આનું સમાપન થયું. હવે મેઘાલયની ચર્ચા થઈ છે, તો મેઘાલય વિશે થોડું જાણી લે. મેઘાલયનું પાટનગર છે શિલોંગ. મેઘાલયના સીએમ છે કોનરાડ સંગમા અને મેઘાલયના રાજ્યપાલ છે ગંગા પ્રસાદ. હવે ફ્રેન્ડ્સ, જેટલા બી રાજ્યના સીએમ અને રાજ્યપાલ છે યાદ રાખજો. કોઈ બી એક્ઝામમાં એક જ ક્વેશ્ચન હોય છે કે ભાઈ આ રાજ્યના સીએમ કાં તો આ રાજ્યના રાજ્યપાલ કોણ છે. બહાર છે તો તમને ખબર હશે તો એ ત્યારે એક્ઝામમાં લખી શકશો ને તમારો 1 માર્ક બેનિફિશિયલ રહેશે અને એક માર્ક કહીને જ તમારા 100 માર્ક થાય છે. તો એ હંમેશા યાદ રાખજો. પહેલાં કોઈ બી વસ્તુ અંડર એસ્ટિમેટ નહીં કરવાની. અને જે પણ વાંચો છો, ધારો કે મેઘાલય વિશે એક ચર્ચા થઈ, તો મેઘાલયમાં એક બીજું બી ફેક્ટ છે. બહાર છે મેઘાલયના જેટલા ફેક્ટ્સ થતા હોય એક્ઝામમાં પૂછાઈ શકે ભારતને લગતા, એ યાદ કરી લેવા, તો કોઈ પણ એક્ઝામમાં કામમાં આવે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું આજે. તાજેતરમાં રૂરલ ઇન્ફ્રા પરિયોજના માટે નાબાર્ડે પશ્ચિમ બંગાળને અથવા તો વેસ્ટ બંગાળને કેટલા કરોડ રૂપિયા આપ્યા? તો તાજેતરમાં રૂરલ ઇન્ફ્રા પરિયોજના માટે નાબાર્ડે પશ્ચિમ બંગાળને 735.53 કરોડ રૂપિયા આપ્યા. ઓકે, હવે નાબાર્ડની ચર્ચા થઈ, તો નાબાર્ડનું ફૂલ ફોર્મ જાણી લે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. છે નાબાર્ડનું ફૂલ ફોર્મ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. હવે નાબાર્ડ છે થોડા ટાઈમમાં ખાસા ચર્ચામાં રહ્યું હતું. તો શા કારણે? તો ગુજરાતનું જે બહાર છે અમદાવાદ કોઓપરેટિવ બેંક છે એને 5 દિવસમાં 750 કરોડ નોટબંધી દરમિયાન જમા કરાયા હતા અને બરાબર છે આ કારણથી એ નાબાર્ડ ચર્ચામાં હતું કે જે ગુજરાતનું અમદાવાદ કોઓપરેટિવ બેંક છે એને 5 દિવસમાં 750 કરોડ નોટબંધી દરમિયાન જમા કરાયા હતા. હવે ફ્રેન્ડ્સ, આમાં એક ફેક્ટ છે, એ વસ્તુ છે કે કોઈ પણ મેન બ્રાન્ચ હોય એ એક દિવસમાં 10 કરોડ નોટ જ ગણી શકે. બરાબર છે, એ 24 કલાક જો કામ કરે તો એ 10 કરોડ રૂપિયા જ ગણી શકે. તો 5 દિવસમાં 750 કરોડ રૂપિયા કેવી રીતે જમા કરાયા બહાર છે એ ચર્ચાનો વિષય રહ્યો હતો. અને જે અમદાવાદ કોઓપરેટિવ બેંક છે એમાં એટલા ફેસિલિટી નહીં, તો 10 કરોડના હિસાબે તમે 5 દિવસમાં ખાલી 50 કરોડ જ જમા કરી શકો. એ કારણસર આ નાબાર્ડ બેંક ખાસું ચર્ચામાં રહ્યું હતું. બહાર છે જેટલી પણ કોઓપરેટિવ બેંક હોય એ નાબાર્ડના અંતર્ગત જ આવે છે. બહાર છે. હવે નાબાર્ડ વિશે થોડું બીજા ફેક્ટ જાણી લઈએ. નાબાર્ડનું હેડક્વાર્ટર છે મુંબઈ અને નાબાર્ડના હાલના પ્રેસિડેન્ટ છે ડોક્ટર હર્ષકુમાર ભંવર. ઓકે, તો તાજેતરમાં રૂરલ ઇન્ફ્રા પરિયોજના માટે નાબાર્ડે પશ્ચિમ બંગાળને 735.53 કરોડ રૂપિયા આપ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં બેંક ઓફ ચાઇનાને ભારતમાં સંચાલન માટે કોણે મંજૂરી આપી? તો તાજેતરમાં બેંક ઓફ ચાઇનાને ભારતમાં સંચાલન માટે ભારતીય રિઝર્વ બેંકે મંજૂરી આપી. ઓકે, તો તાજેતરમાં બેંક ઓફ ચાઇનાએ બરાબર છે સંચાલન માટે કોણે મંજૂરી આપી? તો ભારતીય રિઝર્વ બેંક. હવે આ જે બેંક ઓફ ચાઇના વિશે થોડું જાણી લે. તો બેંક ઓફ ચાઇનાની સ્થાપના 1912માં થઈ હતી. બેંક ઓફ ચાઇનાનું હેડક્વાર્ટર છે બેઇજિંગ. બેંક ઓફ ચાઇનાના પ્રેસિડેન્ટ છે ચેન સિકી. બરાબર છે. હવે આરબીઆઈની ચર્ચા છે, તો આરબીઆઈ વિશે જાણી લે. આરબીઆઈની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935. આરબીઆઈનું હેડક્વાર્ટર છે મુંબઈ. આરબીઆઈના હાલના ગવર્નર છે ઉર્જિત પટેલ. બરાબર છે, જેની નોટ પર સાઇન થાય છે અને કયા છે 24માં. ઓકે, ક્લિયર. હવે આજના જે બે આપણે ગુજરાતી ક્વેશ્ચન લઈશું એ બરાબર છે જૂન મહિનાના. તો આજનો ક્વેશ્ચન છે, ઓકે, તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 7 જૂન 2018ના રોજ કઈ જગ્યાએથી ગુજરાત સરકારની 9મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો? ઓકે, ગુજરાતના જે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી છે એમને 7મી જૂન 2018ના રોજ GSFC પરિસર વડોદરાથી ગુજરાત સરકારની 9મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો. ઓકે, હવે ગુજરાતની આ ચિંતન શિબિર શું છે દેખી લે. ગુજરાતના પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવતર મોડ આપવા માટે ગુજરાતમાં વડોદરા ખાતે GSFC પરિસરમાં 7 થી 9 જૂન 2018 દરમિયાન ગુજરાત સરકારની 9મી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓકે, હવે જીએસએફસી ની ચર્ચા થઈ છે. જીએસએફસી વિશે જાણી લે. જીએસએફસી નું ફૂલ ફોર્મ છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ. જીએસએફસી ની સ્થાપના થઈ 1962માં અને ભારત સરકારની આ કંપની દ્વારા ખાતર અને ઔદ્યોગિક કેમિકલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં પીઆરએલ અથવા તો અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના વિજ્ઞાનીઓ દ્વારા કયો નવો ગ્રહ શોધવામાં આવ્યો? તાજેતરમાં પીઆરએલ વિજ્ઞાનીઓ દ્વારા કયો નવો ગ્રહ શોધવામાં આવ્યો? તો જવાબ છે K2-236b. જવાબ શું છે? K2-236b એ નવો ગ્રહ શોધવામાં આવ્યો. હવે આ શું છે આખું ચર્ચા જાણી લે. ઈસરોની અમદાવાદ સ્થિત શાખા પીઆરએલના વિજ્ઞાનીઓએ પૃથ્વીથી 600 પ્રકાશ વર્ષ દૂર આવેલા એક નવા ગ્રહની શોધ કરી. આ છે જે ઈસરોની જે અમદાવાદ સ્થિત શાખા છે એના પીઆરએલના વિજ્ઞાનીઓએ પૃથ્વીથી 600 પ્રકાશ વર્ષ દૂર આવેલા એક નવા ગ્રહની શોધ કરી અને જે આ ગ્રહને હાલ K2-236b નામ આપવામાં આવ્યું છે. જે ગ્રહને શોધવામાં અમેરિકી અવકાશ સંસ્થા નાસાને સફળતા મળીને હતી તે જ ગ્રહની પીઆરએલ દ્વારા શોધ કરવામાં આવી છે. પીઆરએલે સ્વદેશી બનાવટના પારસ નામના ટેલિસ્કોપ દ્વારા આ ગ્રહની શોધ કરી. કયા ટેલિસ્કોપ દ્વારા? પારસ નામના. આ 1 થી 2 મીટરનું આ ટેલિસ્કોપ માઉન્ટ આબુના ગુરુ શિખર પર મૂકવામાં આવ્યું હતું. બસ આ ટેલિસ્કોપ ક્યાં હતું? માઉન્ટ આબુના ગુરુ શિખર પર. આ ટેલિસ્કોપ સ્પેક્ટ્રોગ્રાફના સિદ્ધાંતના આધારે કામ કરે છે. બસ આ ટેલિસ્કોપ સ્પેક્ટ્રોગ્રાફના સિદ્ધાંતના આધારે કામ કરે છે અને આ જે સંશોધન થયું એ કોને આગેવાનીમાં થયું? તો નામ યાદ રાખજો, અભિજીત ચક્રવર્તીની આગેવાનીમાં પીઆરએલના સંશોધકોની ટીમે આ નવા ગ્રહની શોધ કરી. ઓકે, ક્લિયર? હવે પીઆરએલની સ્થાપના 11 નવેમ્બર 1947. એના સ્થાપક કોણ છે? ડોક્ટર વિક્રમ સારાભાઈ. અને પીઆરએલનું પૂરું નામ છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. બરાબર છે, પીઆરએલનું પૂરું નામ શું છે? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. ક્લિયર? તો તાજેતરમાં પીઆરએલે કયો નવો ગ્રહ શોધ્યો? તો K2-236b. હવે ફ્રેન્ડ્સ આજનો સવાલ દેખી લઈએ. આજનો સવાલ છે વર્ષ 2018માં શ્રી વજુકોટક સુવર્ણચંદ્રક કોને એનાયત કરવામાં આવશે? ઓકે ફ્રેન્ડ્સ, તો આનો જવાબ કમેન્ટ બોક્સમાં અચૂકથી આપજો. અને જે ફ્રેન્ડ્સ વિડીયો દેખે છે કમેન્ટ નથી કરતા એમને અચૂકથી કહીશ કે ભાઈ કમેન્ટ કરો તો તમને યાદ રહી જશે જે જવાબ લખશો. અને અહીં ભૂલ થશે તો વાંધો નહીં, એક્ઝામમાં નહીં ભૂલ થાય. તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો, તૈયારી કરતા રહો, વિડીયોને શેર કરો તમારા ફ્રેન્ડ્સ સાથે જેથી તેમને પણ ખબર પડે કે ભાઈ કરંટ અફેર્સ મળી રહે. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું.